MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વાત કરીશું ગુજરાતમાં અમિત શાહે આપેલી વિકાસની અનેક ભેટ. તો થોડીક જ વારમાં અમિત શાહ અમદાવાદમાં કરશે પલ્લવ બ્રિજનું ઉદ્ઘાટન. થોડા જ સમયમાં અમિત શાહ પલ્લવ બ્રિજ પહોંચશે. 117 કરોડના ખર્ચે થયું છે પલ્લવ બ્રિજનું નિર્માણ અને હવે થોડીક જ ક્ષણોમાં અમિત શાહ તે બ્રિજનું લોકાર્પણ કરશે અને પલ્લવ બ્રિજનો ઉપયોગ અમદાવાદ વાસીઓ કરી શકશે. પલ્લવ બ્રિજના સુંદર દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. એક એક પિલ્લર પર અલગ અલગ જે ખેલાડીઓ છે, જે ઓલિમ્પિક રમી ચૂક્યા છે અને મેડલ લાવી ચૂક્યા છે, તે તમામ ખેલાડીઓના સુંદર ચિત્રો એક એક પિલ્લર પર બનાવવામાં આવ્યા છે અને આ બ્રિજ તે ખૂબ જ અગત્યનો હોય તેને લઈને જ પલ્લવ બ્રિજનું હવે અમિત શાહના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પલ્લવ બ્રિજ અમિત શાહના જે આખો મત વિસ્તાર હોય ને તેમાં જ આવતો હોય અને તેને લઈ અમિત શાહ લોકાર્પણ કરવાના છે. થોડીક જ ક્ષણોમાં અમિત શાહ પલ્લવ બ્રિજના તે વિસ્તારમાં પહોંચશે. વાડજનો જે વિસ્તાર છે, વાડજના વિસ્તારમાં તે પહોંચશે અને ત્યારબાદ જે આખા બ્રિજ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે. તો આપ જોઈ શકો છો આ બ્રિજની લંબાઈ કેટલી છે અને આ સાથે જ અલગ અલગ જે તેના પિલ્લર્સ છે તે ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યા છે, રંગબેરંગી પિલ્લર્સ, અને તેની સાથે એક એક જે પિલ્લર છે તેમાં ખેલાડીઓને દર્શાવવામાં આવ્યા છે. તેની જે આખી ભેટની વાત કરવામાં આવે તો 1.5 લાખથી વધુ વાહન ચાલકોને સૌથી મોટી રાહત મળવાની છે. અલગ અલગ વિસ્તારમાં અખબારનગર, શાસ્ત્રીનગર, વાડજના લોકોને સૌથી મોટી રાહત થશે. આ સાથે જ આ ઓવરબ્રિજ જે પ્રકારે બનવામાં આવ્યો છે તેમાં અનેક આકર્ષક ચિત્રો બનાવવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને રમતવીરોના અનેક જે ચિત્રો છે અલગ અલગ બ્રિજ પર, અલગ અલગ પિલ્લર પર આપ જોઈ શકો છો અને બ્રિજની નીચે પડતર જગ્યાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ 117 કરોડનો જે ખર્ચો થયો છે આ બ્રિજનું નિર્માણ માટે, ટ્રાફિકની સમસ્યાથી પણ લોકોને મોટા પાયે મુક્તિ મળવાની છે. 1.5 લાખથી વધુ વાહન ચાલકો છે એ તમામને પલ્લવ બ્રિજ આ બની ગયો છે અને ત્યારબાદ તેના લોકાર્પણ બાદ મોટી રાહત મળવાની છે. તો આજે અમિત શાહ પલ્લવ બ્રિજનું થોડીક ક્ષણમાં ઉદ્ઘાટન કરશે. સાથે જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. જિગ્નેશ, આ પલ્લવ બ્રિજ છે તે ખૂબ જ ચર્ચાનો વિષય એટલા માટે રહ્યો છે કારણ કે તેની અલગ અલગ આકર્ષણની વાત કરીએ તો આકર્ષણ માટે અલગ અલગ જે તેના પિલ્લર્સ છે તેમાં અલગ અલગ ખેલાડીઓ છે તેના પિક્ચર બનાવવામાં આવ્યા છે. સાથે જ 1.5 લાખથી વધુ વાહન ચાલકો છે અલગ અલગ વિસ્તારના, તેમને પણ રાહત થશે. હાલ ત્યાં શું સ્થિતિ છે? અમિત શાહ થોડીક ક્ષણોમાં પહોંચે તેવી શક્યતા છે. વધુ વિગતો. હાર્દિક, તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા કે આખરે આ પલ્લવ 4 રસ્તા પર તૈયાર થનારો આ બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થાય, કારણ કે હાટકેશ્વર બ્રિજમાં જે કૌભાંડ કરનાર જે કોન્ટ્રાક્ટર હતો તે જ કોન્ટ્રાક્ટર દ્વારા તેની કામગીરીમાં બેદરકારી કરાઈ હતી. તેના કારણે આ જે કામગીરી છે તે પણ વિલંબમાં આવી હતી કારણ કે આ જ બ્રિજનું કામ તે જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું, જેના કારણે ખૂબ જ લાંબો સમય વીતી ચૂક્યો, જેના કારણે કામગીરી ખોરંભે ચડી હતી, ડિલે થઈ હતી અને નિયત સમય મર્યાદામાં આ બ્રિજનું કામ પૂર્ણ ન થયું. હાલમાં બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમિત શાહના હસ્તે ગણતરીની મિનિટોમાં જ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવશે. જે બ્રિજ છે તે બ્રિજ આકર્ષક એટલા માટે છે કે અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને એક આહલાદક દ્રશ્ય તો જોવાય છે પરંતુ લોકોને જોવો ગમે અને ઉપયોગી પણ થાય તે પ્રકારનો આ બ્રિજ બન્યો છે. મોટી સંખ્યામાં લોકો અહીંથી અવર જવર કરતા હોય ત્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં વધુ ધ્યાન આપે તે પ્રકારનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે જ નારણપુરા વિસ્તારમાં 2036 ઓલિમ્પિક ગેમ્સને લઈને સ્ટેડિયમ બની રહ્યા છે, ત્યારે તેને ધ્યાન પર રાખીને જે આ બ્રિજ છે તે બ્રિજના તરફથી જનાર વાહન ચાલકોને પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી બાબતે કેટલીક સભાનતા કેળવાય તે પ્રકારનો એક પ્રયત્ન છે. આ સિવાય જોઈએ તો 1593 કરોડના અલગ અલગ ખાતમુહૂર્ત અને વિકાસના કાર્યો
નું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત જે નિમણૂક પત્રક આપવાની વાત છે તેમાં જુનિયર ક્લાર્કોને 700થી વધુ જુનિયર ક્લાર્ક્સને નિમણૂક પત્રક આજના દિવસે આપવામાં આવશે. એટલે કે એક બે નહીં પરંતુ અનેક વિકાસના કાર્યોની હરણફાળ આજના દિવસે જોવા મળશે. અનેક લોકોને લાભ થાય તેવા કાર્ય આજના દિવસે શરૂઆત થશે. કેટલાક કાર્ય પૂર્ણ થઈ ચૂક્યા છે તો તેની શુભ શરૂઆત થશે. એટલે કે આવતીકાલથી જે આ બ્રિજ પરથી 132 ફૂટ રિંગ રોડ પરથી પસાર થતા જે વાહન ચાલકો હતા તેમના માટે ટ્રાફિકની નજીવી હવે સમસ્યા રહેશે અને મોટાભાગના વાહન ચાલકો સરળતાથી બ્રિજ ઉપરથી જ પસાર થતા જોવા મળશે. આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ. તો 132 ફૂટનો રિંગ રોડ અને તે રસ્તા પરથી જેટલા પણ વાહન ચાલકો પસાર થતા હતા તેમના માટે આ મોટી રાહત સાબિત થશે, કારણ કે બ્રિજ બની જવાના કારણે જે લોકોએ આખા વિસ્તારને બાયપાસ કરવા આવશે તે ઇઝીલી કરી શકશે અને તેના કારણે જે ટ્રાફિક છે તેની સમસ્યામાં મોટા પાયે નિવારણ આવી શકે છે. આ સાથે જ ખેલાડીઓના ચિત્રો બતાવીને સ્પોર્ટ્સને પણ વધારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH